5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ। આ પર્વની ઉજવણી સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં છે તે કરવામાં આવી રહી છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વન વિભાગને સાથે રાખીને ડબ્બાસા ગામે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે પાદરા નગરપાલિકાની વાત કરીએ તો પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં પાદરા નગરપાલિકા દ્વારા છે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા હોદ્દેદારો દ્વારા છે તે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં જિલ્લા ભાજપ સહિત પાદરા શહેર ભાજપના તમામ હોદ્દેદારો સાથે પાદરા નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ સાથે પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત પાદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। આમ તાલુકા સહિત ગ્રામ્ય લેવલ એટલે કે ગ્રામ્યમાં પણ સાથે પાદરા શહેરમાં પણ છે તે આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ભાજપ દ્વારા કરવામાં આવી હતી। તેમજ પાદરાના ભોકનખાડા ખાતે આજરોજ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણે દિનેશ હોલ આગળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જળ એ જીવન છે એ રીતે પર્યાવરણનું સંરક્ષણ એ જ માનવ પ્રકૃતિનું સંરક્ષણ છે, જેથી આપણે પાણી બચાવીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ અને પાદરા ગ્રામને સ્વચ્છ રાખીએ એ હું જનતાને અપીલ કરું છું। 12 વર્ષના વિકાસ ભારતના અંતર્ગત 1 મહિના સુધીના જે કાર્યક્રમ ચાલવાના છે એમાં આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય આજે રામેશ્વર તળાવના કિનારા ઉપર વૃક્ષોનું રોપણ કર્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી। અને આ વૃક્ષોનું જતન કરી અને વૃક્ષો મોટા થાય, જળ એ જીવન, વૃક્ષ એ જીવન એ અંતર્ગત આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે।